રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે। 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે। હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી આપવાની કામગીરી એ શરૂ કરી દેવામાં આવેલી છે જ અને ત્યાં પાણી સતત મળતું રહે એટલે હાલ આ પાણી ચાલુ રાખવાનો નિર્ણય એ રાજ્ય સરકારે લીધો છે। પહેલેથી જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઘાસચારા માટે પહેલીવાર કલેક્ટરને પાવર આપ્યા છે, જેનાથી રાહત કમિશનર સુધી ન આવવું પડે, રેવન્યુ વિભાગ સુધી ન આવવું પડે। હાલની જે સ્થિતિ છે એમાં 301 ગામોમાં 90,000 જેટલા પશુધન સુધી ઘાસચારો પહોંચાડી દેવામાં આવ્યો છે।